ભાવનગરમાં ફર્નિચરની દુકાનમાં સર્જાઈ મારામારી. ગત મોડી રાત્રે શહેરના દિવાનપરા રોડ પર આવેલ ફર્નિચરની દુકાનમાં સર્જાઈ મારામારી. ઓમ સાઈ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે સર્જાઈ મારામારી. ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઈસમો દ્વારા ફર્નિચરના માલિક ઉપર કર્યો હુમલો. ફર્નિચર બદલાવવા બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારી અંગેના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. હાલ આ બનાવને લઈને ફર્નિચરના માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. મારા દિવાનપરા રોડ ઉપર ફર્નિચરની દુકાન છે. એક મયુરસિંહ જાડેજા કરી ઈ અને એનો ભાઈ બે વ્યક્તિએ કાલે મને માર્યો દુકાને. એને આજે છે એને પલંગનો અને ગાદલાનો ઓર્ડર આપ્યો હતો. આપણે એને પલંગ આપી દીધો, ગાદલું ટ્રાન્સપોર્ટમાં નખાણું. ટ્રાન્સપોર્ટના હિસાબે મોડું થયું અને રસીદ દેખાડું કે ભાઈ કાલ તમને આપી દઈશ, મારા ભાડે પહોંચતું કરી દઈશ. તો કે મારે અત્યારે જોઈએ એમ કરીને ગાળો બોલવા માંડ્યો મયુરસિંહ. પછી મારો કાટલો પકડ્યો અને એના ભાઈએ મારી ઉપર ઘા કર્યો. પછી મયુરસિંહે મને માર્યો.